ઓલપાડ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓની વણઝાર લાગી છે। ગ્રામજનોએ ખરાબ રોડ રસ્તા, પીવાના પાણી, ગંદકી જેવી સમસ્યાઓથી ત્રાહિત થઈ હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા સુવિધાઓ માટે વેરો ઉઘરાવવામાં આવે છે, પરંતુ તે બદલ નાગરિકો સુવિધા આપવામાં સમસ્યાના નિરાકરણ માટે નવનેજા લાવી દે છે। ત્યારે હવે નાગરિક જાગૃત બની સત્તાધીશોના કાન સંભળાવી રહ્યા છે। મુળદ ગામે આવેલ કાવ્યા રેસિડેન્સીના રહીશોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। ગંદકી, ગટર, પીવાના પાણીની સમસ્યા સંદર્ભે છેલ્લા ઘણા સમયથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોસાયટીમાં આશરે 900 જેટલા લોકો પરિવાર સાથે વસવાટ કરે છે। બાળકોથી લઈ વયોવૃદ્ધના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, જેના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે। ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સમસ્યાના નિરાકરણ અંગે બાંહેધરી આપવામાં આવી હતી, તો બીજી તરફ બિલ્ડરોએ પૂરી પાડવાની સવલતો આપવામાં બિલ્ડરો એકબીજા પર ખો આપી રહ્યા છે। સોસાયટીના નિર્માણ સમયે ગ્રાહકોને વિવિધ અત્યાધુનિક સુવિધાની જાહેરાત કરી આકર્ષવામાં આવે છે। ગ્રાહકો મળી ગયા બાદ હા થઈ જશે એ સિવાય બીજો કોઈ જવાબ આપવામાં આવતો ન હતો, અને જો રજૂઆત કરવામાં આવે તે ઉદ્દંડભર્યું વર્તન કરવામાં આવે છે। ઉપરોક્ત સોસાયટી જ્યારથી બની ત્યારથી પાકો રોડ ન બન્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। વિવિધ સુવિધાના ફક્ત ફોટાઓ બતાવી ગ્રાહકો સાથે બિલ્ડરો છેતરપિંડી કરતા હોવાનું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે। જો કે રહીશોની રજૂઆત બાદ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી સરપંચ તેમજ તલાટી સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા, અને તેઓએ સ્થળ નિરીક્ષણ કરી બાંહેધરી આપી છે કે તેઓ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી દેશે। હવે જોવું એ રહ્યું કે સોસાયટીના રહીશોની સમસ્યાનું નિરાકરણ આવશે કે પછી તંત્ર આ ખાડા કાન કરવાની નીતિ જ અપનાવશે। હું અંકિત સિંહ ભદોરિયા કાવ્યા રેસિડેન્સીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું, અને અમારી ઘણી સમસ્યાઓ છે સોસાયટીની, જેને લઈને અમે આજે મુળદ પંચાયતમાં સરપંચ સાહેબ અને તલાટી સાહેબ પાસે ગયા હતા। તો એ સમસ્યાઓમાં રોડની સમસ્યા છે, જે લાઇટની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે। બાકી અમારી સોસાયટીમાં લોકો રોડ પર ચાલી નથી શકતા, એકબીજાના ઓટલા પરથી ચાલે છે, એ રીતેની કન્ડિશન છે। અને ગટરનું ને વરસાદી પાણી બહુ ભેગું થઈ ગયું છે, રોગચાળો ફાટે છે, છોકરાઓ બીમાર થાય છે, લોકો ગાડી લઈને પડે છે, એ કન્ડિશન છે। તો આજે સરપંચ સાહેબ પાસે ગયા હતા, તલાટી પાસે ગયા હતા, તો એ લોકોએ અમને બાંહેધરી આપી છે કે આજે બપોર સુધીમાં એ લોકો ગટર માટે જોવા આવશે, તલાટી આવશે, સરપંચ આવશે, સભ્યો આવશે, ગટરનું કામ કરી આપવાની બાંહેધરી આપી છે। અને રોડ રસ્તાની વાત કરી છે તો કે રોડ રસ્તા એ અમારા મુળદ પંચાયતમાં આવતા નથી, સોસાયટીના અંદરના જે કંઈ છે। और मैं काव्या सोसाइटी में रहता हूँ। मैं ये सोसाइटी 15 साल से है यहाँ पे, और आज यहाँ की स्थिति ऐसी है सर कि यहाँ पे कोई देखने नहीं आता है। गटर जगह जगह खुले हैं, बरसात का पूरा पानी भर जाता है यहाँ पे सर, और पानी की जो टंकी है वो अब तो पूरा फ्रैक्चर हो चुका है, ख़राब हो चुकी है। और घर घर पानी पहले टंकी से जाता था, अब बिल्कुल नहीं जाता है, और बहुत दिक्कत है, पानी की साफ़ पानी भी नहीं मिलता है। और सोसाइटी में जो गाड़ी आती थी बच्चों के स्कूल के बिल्कुल नहीं आती, गेट पे खड़ी रहती, हमारे बच्चे स्कूल भी नहीं जा पाते हैं, और बच्चे अगर निकलते हैं तो पानी में भी गिर जाते हैं, उसकी जवाबदारी कौन लेगा? बच्चे को चोट लग गई या कुछ हो गया तो उसकी जवाबदारी कौन लेगा सर? और बिल्कुल हम निकल नहीं सकते बाहर सर, गाड़ी भी नहीं चल पाती यहाँ पे। हम आज पंचायत में गए थे कुछ निदान के लिए, तो वहाँ से हमें एक आसरा खाली दिया गया कि हम 3 बजे आके यहाँ पे देखते हैं क्या प्रॉब्लम है। अभी अगर हम फोटो दिखाएं तो यहाँ की बहुत ही बुरी हालत है, चारों तरफ पूरा जंगल जैसा हो गया है, सोसाइटी लगती नहीं कोई सोसाइटी है, हमारी सोसाइटी पर कोई ध्यान नहीं दे रहा है। हम पंचायत के पास आग्रह करने गए थे, जो उन्होंने हमें कोई फिक्स टाइम नहीं बताया है, वो खाली आके देखने के लिए बोले हैं, और वो क्या इस पर हेल्प करेंगे अभी पूरी तरीके से कन्फर्म भी नहीं किए। अभी हम जाएँ पे जाएँ, और पंचायत ने हम लोग को ऐसा बोला सर कि 35 साल के बाद जो सोसाइटी, जिसका सोसाइटी का 35 साल पूरा हो जाता है, उसकी कुछ हेल्प पंचायत करती है। तो अभी हम कहाँ जाएँ? 35 साल कब तक इंतजार करें? हम 15 साल बीत गया, इसका मतलब हम 35 साल इंतजार करें? तो अभी ये जो रोड की हालत है इसका हम 15 साल और इंतजार करें? इसके बीच में कुछ होगा, अगर बच्चों को कुछ हो गया, कुछ बुढ़े को कुछ हो गया, या किसी भी सदस्य को कुछ हो गया, उसकी जवाबदारी कौन लेगा? तो हम सरपंच जी से और तलाटी जी से सबसे अनुरोध कर रहे हैं कि ये जो भी है सरकारी तरफ से कुछ मदद करके सोसाइटी को थोड़ा मरम्मत करवाएं, और रोड सही करवाएं, और स्ट्रीट लाइट लगवाएं। यहाँ बिल्कुल अंधेरा रहता है, चारों साइड जंगल जैसा हो गया, तो हम कुछ हेल्प चाहते हैं, और इसी के लिए हम पंचायत में गए थे। તલાટી કમ મંત્રી મુળદ કાવ્યા રેસિડેન્સીના રહીશોની જે સમસ્યાઓ છે, આ ચોમાસાના વરસાદ દરમિયાન અમુક દૂષિત પાણી ભરાય છે, ગટરની સમસ્યા છે, એ બાબતે પંચાયતની અંદર પોતે પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા બાબતે પોતે રજૂઆત કરેલી છે।
જે બાબતે અમે કાયવા રેસિડેન્સીના લોકોને બાંહેધરી આપી છે કે જે પાણીની સમસ્યા છે, પાણી પીવાના પ્રશ્નની, તો વરિયાવ દ્વારા આપણે મૂળત ગામે પાણીનો સંપ બનાવી દેવામાં આવેલો છે. તેમજ કાયવા રેસિડેન્સીના લોકોને આપણે સાંત્વના પણ આપી છે કે જેવું વરિયાવનું પાણી આપણા સંપમાં આવશે એટલે તમામ સોસાયટીઓને પીવાના પાણી પૂરું પાડવામાં આવશે. તેમજ એમની જે ગટરની સમસ્યા છે તો હાલમાં 3-3.5 જોઈ અને સ્થળ પર જોઈ અને સમસ્યાનો ઉકેલ લાવવા અને નવી ગટર લાઈન જો નાખવાની થશે તો નવી ગટર લાઈન નાખી પણ દઈશું, જેની અમે પંચાયત દ્વારા બાંહેધરી આપવામાં આવે છે. RN ન્યૂઝ, મૂળદ, ઓલપાડ.